સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષને મળેલી હારને લઈને કોંગ્રેસે આજે હારના વિશ્લેષણ માટે બોલાવેલી બેઠક પહેલા જ પક્ષમાં ઉકળતો ચરો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અહમદભાઈ પટેલના ખાસ ગણાતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ પર જબરદસ્ત સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસની બેઠક બકરા શોધો ઝુંબેશ ગણાવતી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટની સાથે ગૌરવ પંડ્યાએ બેઠકના આયોજકો એટલે કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને બેશરમ ગણાવ્યા. તેમણે આ બાબત અંગેની એક પોસ્ટ પણ કરી છે. આજથી ગુજરાત કોંગ્રેસના બકરા શોધો આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે, ઝુંબેશ શરૂ થવા જઈ રહ્યું છે અને શહેરના પ્રમુખોની વારાફરતી પ્રદેશ સમિતિમાં મળવાના છે અને એના માટે ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો છે એવી એક પેલી જોઈ મેં. અને સાથે એક પત્રક જોયું અને પત્રકમાં જે બેઠકો બિનહરીફ થઈ છે એ બેઠકો બિનહરીફ શું કામ થઈ અને એ બેઠકો માટે જે વ્યક્તિને ઉમેદવારી કરવા માટે જેને નામ આપેલું તેની ભલામણ કરનાર કોણ છે તેની પણ યાદી માંગવામાં આવી. એટલે મને અત્યંત આક્રોશ સાથે દુઃખ થયું કે જેને આ જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી એ જ હવે તપાસ કરવાને શું થયું. અત્યંત નામોશી ભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે. મેં એ શબ્દનો ઉપયોગ કર્યો, ફેસબુકમાં મેં પોસ્ટ મૂકી છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે. મારી કોઈ જવાબદારી નથી, હું હવે શોધું છું કોની જવાબદારી હતી. કોણ શોધે છે? જેની પોતાની જવાબદારી હતી તે બીજા પર દોડવા માટે થઈને આ બકરા શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે. 2027ની વિધાનસભાની ચૂંટણી બહુ નજીક છે અને એ ચૂંટણીની કામગીરીનો આ આરંભ છે એમ માનું તો ખોટું નથી. ત્યારે જે પ્રદેશ સમિતિમાં જે લોકોને આદરણીય ખડગેજી અને રાહુલજીએ જવાબદારી સોંપેલી એ સદંતર રીતે નિષ્ફળ ગયા છે, ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. કોંગ્રેસની આટલી અવદશા, આટલી બુરી હાલત 2000માં બી નહોતી, 95માં બી નહોતી. જ્યારે કોંગ્રેસ એવું કહેવાતું કે તળિયે બેઠી છે તે દિવસે પણ 2000માં અમે તમામ મોટાભાગની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ઇવન મહાનગરપાલિકા જીતીને લાવ્યા. આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ, આપણી દક્ષિણ ગુજરાતની ભાષામાં કહીએ તો હોદેલાની જડે એવી દશા કરી નાખી છે. કેટલા બધા તાલુકાઓમાં નામ શૂન્ય થઈ ગઈ, શેષ ઝીરો, શૂન્ય. ત્યાંથી શરૂ કરો, નવસારી, જલાલપોર, ગણદેવી, વલસાડ, પારડી, ઉમરગામ. એક બેઠક ના જીતી શકીએ આપણે. કોઈ જગ્યાએ 1, કોઈ જગ્યાએ 2, કોઈ જગ્યાએ 3. આ કેવી અવદશા છે? પ્રદેશ સમિતિએ કેટલા બધા નિરીક્ષકો નિયમા, એક તાલુકામાં નિરીક્ષકો નિયમા, એક શહેરમાં નિરીક્ષકો નિયમા. ક્યાં છે આ બધા નિરીક્ષકો? પેલા એને તો પૂછો કે તમે શું કર્યું. તમે શહેરના પ્રમુખ અને તાલુકા જિલ્લાના પ્રમુખને બોલાવીને પૂછવાની વાત કરો છો. પહેલા તમે જેને મોકલેલા તેનો તો રિપોર્ટ લ્યો, એની પાસેથી તો જાણો કે એણે શું કર્યું. મોટા ભાગની જગ્યાઓ પર નિરીક્ષકો ગયા જ નહીં. ગયા તો 1-2 વખત ગયા, હારતોરા પહેરવા સારું થઈને કે નિરીક્ષક તરીકે આવ્યા છે. પછી જ્યારે ખરેખર મહત્વનો સમય આવ્યો, જ્યારે ફોર્મ ભરવાનો સમય આવ્યો, જ્યારે ઉમેદવારોની પસંદગીની સમય આવ્યો, કોઈ જગ્યાએ કોઈ નિરીક્ષકો મળ્યા નથી. એટલે આખું જે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જેને કહેવાય, માળખું, એ માળખું આખું ધ્વસ્ત થઈ ગયું છે. એ ધ્વસ્ત થયેલા માળખામાં હવે ચાણક્ય એવું કીધેલું કે જે ઇમારતની રિપેરિંગ શક્ય ન હોય, મરામત શક્ય ન હોય, એ ઇમારતને એક વખત ધ્વંસ કરી નાખવી પડે અને એનું પુનઃનિર્માણ કરવું પડે, ફરીથી બાંધવું પડે. હવે આ થાગા થઈ અને પ્લાસ્ટર અને ફેવિકોલથી આ કોંગ્રેસ બેઠી થવાની નથી. અમારા જેવાને તો
હૃદય દુખે છે કે જિંદગીભર જે કોંગ્રેસની સાથે વરેલા, કોંગ્રેસની વિચારધારા સાથે વરેલા, કોંગ્રેસના સિદ્ધાંતોને લઈને જીવેલા, એને આ દિવસ જોવા પડે. અને પ્રજાનો વાંક નથી, વાંક સંગઠનનો છે. મને હસવું ત્યારે આવે કે સંગઠનની જવાબદારી જેને સોંપેલી છે એવા પ્રમુખો એમ કે સંગઠન નબળું હતું એટલે અમારથી નહીં થયું. તો તમે શું કર્યું ભાઈ? તમે બધાએ જોયું હશે, અમારા વલસાડના પ્રમુખ કે સંગઠન બહુ નબળું. અલા ભાઈ, વરદીથી તમને જવાબદારી મોકલેલી, તમે કર્યું શું? અને જો તમારાથી સંગઠન બેઠું નહીં થઈ શકતું હતું તો તમારે સ્વેચ્છાએ છોડી દેવું જોઈતું હતું. વાહન ડૂબી જાય ત્યાં સુધી રાહ જોવાની ક્યાં જરૂર હતી? બીજાને તક આપવી જોઈતી હતી, બીજાને આપણે પેલું કરતે. અને અમારે ત્યાં પેલું સંગઠન સૃજન અભિયાન નામની એવી એક સરસ મજાનું રૂપકડું નામ આપ્યું. ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ પહેલો એ જ ગુજરાતે દાટ વાળી દીધો. ખડગેજી અને રાહુલજીએ સંગઠન સૃજન અભિયાન આખા દેશમાં ફેલાયું છે ને આખા દેશમાં આવી રીતના નિમણૂકો થઈ છે. મને તો ચિંતા એ છે કે આખા દેશમાં ગુજરાતને જો ફોલો કરશે તો કોંગ્રેસની શું પરિસ્થિતિ થશે? વિશ્લેષણ કરવાના, એનાલિસિસ કરવાના, સાની એનાલિસિસ કરવાના. 900 જેટલી બેઠકો બિનહરીફ થઈ તેની એનાલિસિસ કરવાના. 15-17% જેવું આખા ગુજરાતની અંદર પરિણામ આવ્યું તેની એનાલિસિસ કરવાની. ચાલુ ચૂંટણીએ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ ભાજપની ખેસ પહેરી લે. પંચમહાલમાં થયું તો તેની એનાલિસિસ કરવાના. આખા ગુજરાતની અંદર એક પણ મહાનગરપાલિકા, એક પણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર નહીં આવી શકી તેનું એનાલિસિસ કરવાના. શાનું તમે સત્ય શેને શોધવાના છો? આ તો સીધું આમ આઈનામાં દેખાતું છે.